હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની અંદર આપણા ચેપ્ટરની લાસ્ટ થિયોરીની, એટલે કે એલસી ઓસિલેશન્સ. એલસી ઓસિલેશન્સ એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ છે, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કમ્પ્લીટ કર્યો હતો વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. બરાબર, રેડિયો માટેનું એક્ઝામ્પલ લઈ અને આપણે વાત કરી હતી હાફ પાવર ફ્રીક્વન્સી છે, હાફ પાવર બેન્ડવિડ્થ છે, પછી ક્વોલિટી ફેક્ટર, પછી એનો રેઝોનન્સ કરવો અને એની શાર્પનેસ, આ બધી વસ્તુની સિલેક્ટિવિટી છે, આ બધી વસ્તુને આપણે ડિસ્કસ કરી દીધું. ચલો ફટાફટ એને રિવાઇઝ કરી. તો આપણે વાત થઈ હતી, યાદ હોય તો, કે ભાઈ આ ટાઈપનો ગ્રાફ આવે તો જેની અંદર આપણે સૌથી પહેલાં તો હાફ ફ્રીક્વન્સીને ડિફાઇન કરતા હતા. તો હાફ પાવર ફ્રીક્વન્સીઝ તમને બે મળતી હતી. કઈ કઈ બે ફ્રીક્વન્સી ભાઈ? તો કે ફ્રીક્વન્સીની એવી બે વેલ્યુ કે જ્યાં પાવર શું થશે ભાઈ, એનો મેક્સિમમ પાવર છે. જો મેક્સિમમ પાવર તમને ક્યારે મળે? જ્યારે રેઝોનન્સ થાય ત્યારે. અને રેઝોનન્સ થાય ત્યારે ફ્રીક્વન્સી કેટલી હોય? કાંઈ ઘણી બધી ન હોય, બે પણ ન હોય, ઓનલી એન્ડ ઓનલી કેટલી હોય ભાઈ? 1 હોય. એક એવી પર્ટિક્યુલર તમને ફ્રીક્વન્સી મળે જ્યાં તમને મેક્સિમમ પાવર મળે. મેક્સિમમ પાવર ક્યારે મળે? P = I²R, મેક્સિમમ કરંટ મળે. મેક્સિમમ કરંટ ક્યારે મળે? જ્યારે રેઝોનન્સ થાય, સર્કિટની અંદર તમારો ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટ અને કેપેસિટિવ કોમ્પોનન્ટ એકબીજાને નલિફાઈ કરી નાખે અને સર્કિટ છે એ ખાલી રઝિસ્ટર તરીકે બિહેવ કરે, ત્યારે તમને મેક્સિમમ કરંટ મળે અને ત્યારે તમને મેક્સિમમ પાવર મળે. અને હાફ પાવર ફ્રીક્વન્સીઝ કોને કહેવાય? આ તો રેઝોનન્ટ ફ્રીક્વન્સી થાય ને, કે ભાઈ જે ફ્રીક્વન્સી ઉપર આપણો જે પાવર છે, બરાબર ને, એ મેક્સિમમ છે, એનો કેટલો થઈ જાય? તો કે હાફ થઈ જાય. હવે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પાવર હાફ થાય ત્યારે પૂછવામાં આવે કે કરંટ કેટલો થાય? તો કરંટ છે એ જે મેક્સિમમ હોય એનો કેટલો થઈ જશે? /√2 પાર્ટ થઈ જશે. બરાબર, Im/√2 થઈ જશે. અને કઈ રીતે થાય મેં તમને પ્રૂફ કરાવ્યું હતું. સિમ્પલ છે કે આનો તમે સ્ક્વેર કરો એટલે ઓટોમેટિક પાવર તમને શું મળે? હાફ. બીકોઝ P is proportional to I². P is directly proportional to I². તો દેટ મીન્સ એ જે હાફ પાવર તમને મળે એવી બે ફ્રીક્વન્સીને આપણે કહેતા હતા હાફ પાવર ફ્રીક્વન્સી, જેમાંથી એક હતી લોઅર હાફ પાવર ફ્રીક્વન્સી અને એક હતી અપર હાફ પાવર ફ્રીક્વન્સી. લોઅર હાફ પાવર ફ્રીક્વન્સી એટલે તમે આ ફ્રીક્વન્સી રાખશો તો તમારી સર્કિટ કેપેસિટિવ સર્કિટ તરીકે બિહેવ કરશે. આ બાજુની જે તમે અપર હાફ ફ્રીક્વન્સી રાખશો તો તમારી સર્કિટ છે એ ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે બિહેવ કરશે. બરાબર છે. આ બધી આપણે MCQ માટે વાત થઈ હતી ને પછી આપણે કીધું હતું કે ભાઈ આ જે ω1 અને ω2 તમને મળે છે એમાં તમે હાયર ફ્રીક્વન્સીમાંથી લોઅર ફ્રીક્વન્સીને માઇનસ કરો તો તમને શું મળશે ભાઈ? બેન્ડવિડ્થ મળશે. એટલે તમે F2 - F1 કયો, ω2 - ω કયો, ω1 કયો, બધું શું થશે? એક જ થશે. એટલે કે આપણે જેને કહેતા હતા બેન્ડવિડ્થ, એટલે કે ડેલ્ટા ઓમેગા. યાદ છે? અને ના ઉપરથી આપણે લોકોએ ક્વોલિટી ફેક્ટરની ડેફિનેશન બનાવી હતી જે તમને ખાસ આવડવી જોઈએ. બરાબર છે કે ભાઈ રેઝોનન્સ ફ્રીક્વન્સી અપોન બેન્ડવિડ્થ, એટલે કે ડેલ્ટા ઓમેગા. બરાબર, એટલે કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ રેઝોનન્સ ફ્રીક્વન્સી અપોન બેન્ડવિડ્થ. હવે આપણે વાત થઈ હતી કે આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. આનું પ્રૂફ છે પણ બહુ જ મોટું પ્રૂફ છે. બરાબર, કે ભાઈ ડેલ્ટા ઓમેગા = શું થાય? તો કે R/L થાય. આ તમે R/L અહીંયા મૂકી દેશો એટલે તમને મળતું હતું એક મોસ્ટ ટાઈમ ઇક્વેશન ω0L/R. આને કઈ રીતે યાદ રખાય? મેં તમને ટેકનિક આપી હતી કે આને કહેવાય, આમ યાદ રાખી શકાય XL/R. યાદ છે? અને કેપેસિટર માટે શું આવે? તો કે 1/ω0C × R. આને યાદ રાખી શકાય XC/R. યાદ છે? અને હજી એક ઇક્વેશન હતું આપણું મોસ્ટ ટાઈમ બી, બરાબર, = 1/R × √L/C. આ બધાના આપણે ડેરિવેશન કરેલા છે. બરાબર, અને હજી તમે આ ઇક્વેશનને ભાઈઓ આઈથી મલ્ટીપ્લાય કરી નાખો. જો મજા આવશે. આઈથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. હજી તમે આ ઇક્વેશનને આઈથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો આ IXL એટલે શું થાય? V(L) મળી જાય. IR એટલે શું મળે તમને? V(R) મળી જાય. સેમ I(XC) કરો તો તમને વોલ્ટેજ ઓફ કેપેસિટર મળી જાય. અને આ તમને શું મળી જાય? રજિસ્ટર. V(C/V(R), V(L/V(R). એ સિવાય જે આપણે ઇક્વેશન બનાવ્યું હતું ભાઈ 2π × મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ અપોન મેક્સિમમ એનર્જી લોસ ઓર મેક્સિમમ એનર્જી ડિસિપેટેડ. તો ઘણા બધા ઇક્વેશન છે, એ બધા આના જ છે. બરાબર, તો આમાંથી આપણને ક્લિયર દેખાતું હતું ભાઈ કે જેમ તમારો ડેલ્ટા ઓમેગા સ્મોલ હશે એમ તમારો જે ગ્રાફ છે કેવો હશે? નેરો હશે. જેમ તમારો ગ્રાફ નેરો હશે એમ એની શાર્પનેસ વધારે હશે, એમ તમને ક્વોલિટી ફેક્ટર સારો મળશે, એમ તમને સિલેક્ટિવિટી સારી મળશે. બીજું તમારો R જેમ ઓછો હોય, બરાબર છે, તેમ તમને ક્વોલિટી ફેક્ટર વધારે મળે.
એલ વધારે હોય તેમ ક્વોલિટી ફેક્ટર વધારે મળે, બિકોઝ એ પ્રપોર્શનલમાં છે. સી જેમ ઓછો હોય તેમ તમને ક્વોલિટી ફેક્ટર શું મળે? વધારે મળે. અને આપણે વાત થઈ હતી કે ક્વોલિટી ફેક્ટર છે એ આર, એલ અને સી આ ત્રણેય ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ત્રણેય અવેલેબલ હોય તો જ ક્વોલિટી ફેક્ટરની વાત આવે, બરાબર છે. આ બધું ડિસ્કશન આપણે કર્યું હતું. રેડી, ચલો. અને મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું રેડિયો માટે, કઈ રીતે રેડિયોની અંદર સિલેક્ટિવિટી છે, અથવા કે ચેનલને તમે સિલેક્ટ કરતા હો છો તો કઈ રીતે ક્વોલિટી ફેક્ટરથી કામ કરે છે. શું કામ આપણે હાફ પાવર જ લઈ જઈએ, કારણ કે એના કરતાં વધારે પાવર હોય તો જ તમને કામ આવશે, ઓછો પાવરની બધી વાત આપણે કરેલી છે, બરાબર. ઓકે, ચલો. અને એ કમ્પ્લીટ થાય એટલે છેલ્લે આપણે કહ્યું હતું, યાદ હોય તો, ચાર્જનું ડિફરન્શિયલ ઇક્વેશન, આરએલસી સિરીઝ સર્કિટ માટે ચાર્જનું ડિફરન્શિયલ ઇક્વેશન, જેમાંથી મેં તમને 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ વચ્ચેના જે બધા યુનિટ્સ હતા અથવા તો બધી જે ક્વોન્ટિટીઝ હતી, બરાબર, એના યુનિફિકેશન કરાવ્યા હતા. તો આટલી આપણે વાત કરી હતી, બરાબર છે. ઓકે, ચલો. તો ચલો, 5 જ મિનિટ થઈ, આપણે બધું વ્યવસ્થિત તમારું રિવાઇઝ થઈ ગયું. તો એ તમને કાંઈ કન્ફ્યુઝન હોય તો ખાસ મને કહેજો, બરાબર છે. નાને રેગ્યુલર તમે ડે ટુ ડે વાંચતા રહેજો ભાઈ, એટલે વાંધો ન આવે. ઓકે, ચલો. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે એલસી ઓસિલેશન્સ. તો આની તમને પહેલાં બેઝિક કહી દઉં, સાંભળજો. આવા જ ઓસિલેશન્સ આપણે સ્પ્રિંગ માટે કે કોઈ વેવ્સ માટે 11thમાં સ્ટડી કરી ગયા, ઓસિલેશનવાળા ચેપ્ટરમાં, બરાબર છે. સેકન્ડ થિંગ મગજમાં રાખજો કે એલસી ઓસિલેશન અહીંયા રિલેટ કરે છે, અહીંયા લાગુ પડે આનો કન્સેપ્ટ. આ જ એલસી ઓસિલેશન યાદ રાખજો, ચેપ્ટર 8માં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના કન્સેપ્ટમાં એ લાગુ પડે. ચેપ્ટર 8 કહું છું ભાઈ, EM વેવ્સ 12th સ્ટાન્ડર્ડની વાત છે. અને આ જ કન્સેપ્ટ તમારી જાણ ખાતર ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ટ્રાન્ઝિસ્ટરની અંદર ઓસિલેટર નામની એક થિયરી આવે છે. તમારા એનસીઆરટીમાંથી આખો ટોપિક તમને ખબર છે કાઢી નાખેલો છે, બટ જી કે નીટ એટલે કે આપણી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, બરાબર છે. તો ટ્રાન્ઝિસ્ટરની અંદર ઓસિલેટર નામ જ છે, જો ઓસિલેટરો. તો ત્યાં તમને એલસી ઓસિલેશનનો જે હું કરાવું છું એ કન્સેપ્ટમાં આવશે. હજી એકવાર રિવાઇઝ કરવું જોઈએ. 11thમાં એકવાર આ ટાઈપનું ભણી ગયા છીએ. હા, 11thમાં આપણે મિકેનિક્સ એટલે કે મિકેનિકલ ક્વોન્ટિટીઝ માટે સ્ટડી કરી ગયા છીએ, સમજાય. અહીંયા બધી ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીઝ આવે, એટલે કે એલ અને સી, ખ્યાલ આવે છે. 12thની વાત કરી તો 12thમાં આ ચેપ્ટર EM વેવ્સ અને ટ્રાન્ઝિસ્ટર 3 જગ્યાએ આ કન્સેપ્ટમાં આવશે. અને 11thમાં મિકેનિકલના ફોર્મમાં કામ આવે એ અલગ. એટલે હું તમને જે પ્રૂફ જે વસ્તુ કરાવીશ એ સ્પ્રિંગના ફોર્મમાં ભેગી કરાવીશ કે જો ભાઈ મિકેનિક્સ સાથે પણ આ કેટલું રિલેટ કરે છે. અને આ જ કન્સેપ્ટ યાદ રાખજો, ચેપ્ટર 8માં હર્ટ્સનો જે એક્સપેરિમેન્ટ છે, હર્ટ્સ એક્સપેરિમેન્ટ, ત્યાં રિલેટ કરે છે એલસી ઓસિલેશન્સ. યાદ રાખજો, હર્ટ્સે આનામાંથી જ EM વેવ્સ જનરેટ કર્યા હતા એલસી ઓસિલેશનમાંથી. એટલે બધી ડિસ્કશન હું તમને કરતો જઈશ, બરાબર, જોડે. અને આજ બેઠું તમને ચેપ્ટર 14માં કામ આવશે. એટલે આજે જેટલું અહીંયા કામ આવશે ને એટલું તો હું તમને ચેપ્ટર 8 અને ચેપ્ટર 14નું છે ને રિલેટ કરાવી જ દઈશ કે જો ભાઈ કઈ રીતે કામ આવશે, બરાબર છે. ખાલી એનું રિલેશન પણ આપણે કાંઈ મૂકશું નહીં, બરાબર, જોવો જોઈએ. ચલો, તો એલસી ઓસિલેશનની આપણે બેઝિક વાત કરી તો સૌથી પહેલાંની બેઝિક ડેફિનેશન છે એ તમને આવડવી જોઈએ કે આપણને શું કામ આવે છે, બરાબર છે. તો જોવો જોઈએ, when we connect charged capacitor, ભાઈ વર્ડ જોજો, નોટ કેપેસિટર, ચાર્જડ કેપેસિટર મતલબ કે જે કેપેસિટર આપણે ચાર્જ કરી નાખ્યો છે એ ચાર્જડ કેપેસિટર છે એને આપણે શું કરીએ ભાઈ, when we connect charged capacitor with ઇન્ડક્ટર, આપણે એવો ઇન્ડક્ટર ગેસ કરી દઈએ, સાંભળજો, લખી દો આઈડિયલ ઇન્ડક્ટર કે ભાઈ જેમાં કોઈ પણ પ્રકારનો લોસ થતો નથી, મતલબ કે જેનો રઝિસ્ટન્સ છે કેવો છે ભાઈ, 0 છે. અને આઈડિયલ ન લખવો હોય તો તમે હજી એક વર્ડ યુઝ કરી શકો, યાદ કરો, પ્યોર ઇન્ડક્ટર. યાદ છે, પ્યોર મતલબ ઓનલી, કે જેમાં કોઈ આ બીજી ક્વોન્ટિટીઝ નથી એવું આપણે ગેસ કરી છીએ. ચાર્જ કેપેસિટર વિથ ઇન્ડક્ટર, then the circuit is called LC circuit, and with the help of which we can get oscillations with constant frequency and
amplitude is called LC oscillations. રેડી? ચલો ને હાઇલાઇટ કરી નાખી ભાઈ જેટલું જરૂરી છે એટલું કે આપણે જ્યારે ચાર્જ કેપેસિટર છે એને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરી તો જે સર્કિટ બનશે ને આપણે કહીએ છીએ એલસી સર્કિટ. બરાબર છે ભાઈ? અને જે ઓસિલેશન્સ આપણે પ્રોડ્યુસ કરશું, જે આપણને મળશે એની ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યુડ કેવા હશે? કોન્સ્ટન્ટ હશે. તો એવા ઓસિલેશનને આપણે શું કહેશું ભાઈ? તો કે એલસી ઓસિલેશન્સ. ઓકે, ચલો. તો આ ઓસિલેશન છે, બરાબર છે? એની આપણે બેઝિક ફિગર ડ્રો કરી જોવું જોઈએ. તો આપણને એની બેઝિક ફિગર મળશે કે અહીં એક ચાર્જડ કેપેસિટર છે, એની સાથે આપણે ઇન્ડક્ટર કનેક્ટ કરીએ છીએ. જોવું જોઈએ, બરાબર છે? ચલો આમાં આપણે કિર્ચોફ્સ લો લગાડીએ અથવા તો બેઝિક ઇક્વેશન લગાડીએ અને આનું આપણે વોલ્ટેજનું ઇક્વેશન લગાડીએ તો શું થશે જોવું જોઈએ કે V of C પ્લસ V of L ઇઝ ઇક્વલ ટુ ટોટલ શું થશે ભાઈ? 0. ચલો V of C એટલે શું થાય તમને ખબર જ છે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. સો V ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય C. બરાબર છે? આ જોવો જોઈએ. તો અહીંયા આપણે શું લખશું? V of C ઇઝ ઇક્વલ ટુ Q બાય C પ્લસ ઇન્ડક્ટર માટે શું હશે? ધ્યાન આપજો, માઇનસ L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. માઇનસ L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? હવે આપણે ચાર્જના ફોર્મમાં જવાનું છે, ચાર્જના ફોર્મમાં. રેડી છે? ચલો હવે જેમ જેમ કેપેસિટર ડિસ્ચાર્જ થશે, ખાસ ધ્યાન આપજો, જેમ જેમ આ કેપેસિટર છે, સપોઝ આ રીતે અહીંયા પ્લસ હશે, જેમ જેમ ડિસ્ચાર્જ થશે ભાઈ એમ સર્કિટમાં શું થશે? કાન ખુલ્લા રાખજો. સર્કિટમાં ચાર્જ છે, ચાર્જ એ કેપેસિટરમાંથી ડિક્રીઝ થતો જશે અને કરંટ ઇન્ક્રીઝ થતો જાય. બરાબર? કેપેસિટર જેમ જેમ ડિસ્ચાર્જ થાય એમ ચાર્જ શું થશે ભાઈ? ડિક્રીઝ થાય અને કરંટ છે એ ઇન્ક્રીઝ થતો જાય. એટલે તમે આઈ ઇઝ ઇક્વલ ટુ તમારે શું લખવું પડે? માઇનસ ડીક્યુ બાય ડીટી. ભાઈ માઇનસ ડીક્યુ બાય ડીટી શું બતાવે છે? ખ્યાલ આવે કે ધીમે ધીમે ટાઈમ સાથે ચાર્જ શું થાય છે? ડિક્રીઝ થાય છે. રેડી છે? ચલો આઈની વેલ્યુ અહીંયા મૂકી દઈ, બિકોઝ અહીંયા તો ચાર્જ છે. અહીંયા પણ ઇક્વેશન આપણને શું મળશે? ચાર્જના ફોર્મમાં મળી જશે. પુટ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ બાય ડીટી. સો છે બોલો જોઈએ. સો યુ વિલ ગેટ ક્યુ બાય સી પ્લસ માઇનસ એલ ઇન્ટુ માઇનસ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. શું કામ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર આવશે ભાઈ? બિકોઝ ઓલરેડી ડીઆઈ બાય ડીટી છે અને ત્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડીક્યુ બાય ડીટી થાય એટલે સેકન્ડ ડિફરન્શિયલ થાય ને, સેકન્ડ ડિફરન્સિએશન થાય. આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી છે અને અહીંયા પાછું આઈનું શું છે? ડિફરન્સિએશન ડીઆઈ બાય ડીટી. એટલે શું થશે? માઇનસ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. સો ક્યુ બાય સી માઇનસ માઇનસ પ્લસ એલ ઇન્ટુ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. રેડી છે? આ બની ગયું તમારું ઇક્વેશન. ચલો આને પણ આપણે શું કરી તો કે બંને સાઈડ એલથી ડિવાઈડ મલ્ટીપ્લાય કરી નાખી. બરાબર છે? ચલો એલથી ડિવાઈડ કરશો અને આને આપણે આગળ લઈ લઈએ. મેં કીધું હતું ને કે ભાઈ હાઈએસ્ટ પાવર હોય એને પહેલાં આગળ લઈ લેવાનું. ચલો તમે આને એલથી ડિવાઈડ કરશો એટલે એલ કટ થઈ જશે. આને એલથી તમે ડિવાઈડ કરશો એટલે તમને શું મળશે? ક્યુ બાય એલસી મળશે ઇઝ ઇક્વલ ટુ 0. આ આવી ગયું તમારું એલસી ઓસિલેશન્સ માટેનું ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ચાર્જ. બરાબર છે? આ ઇક્વેશન ડાયરેક્ટલી ઓપ્શનમાં પૂછી શકે ને ભાઈ કઈ ઓપ્શન છે એ ચારમાંથી કયો ઓપ્શન છે એ સાચો છે આ તે. બરાબર છે? તો ત્યારે કામ આવશે. ઓકે, ચલો હવે થોડીક વાત આગળ વધારી તો જોવો જોઈએ. તમને યાદ જ છે કે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. વિચાર લ્યો, ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. ચલો બંને બાજુ તમે સ્ક્વેર લેશો એટલે શું મળશે? ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC મળે. જોવો જોઈએ. બરાબર છે? બંને બાજુ સ્ક્વેર લેશો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC મળશે. ઓકે, ચલો તમે સમજી ગયા છો કે આવું શું કામ કર્યું? આજે 1/LC ઉપર તમને દેખાય છે, જો અહીંયા ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ ક્યુને આપણે બહાર કાઢી લઈ. ચલો ક્યુ બારે જાય 1/LC છે. 1/LC એની જગ્યાએ હું શું પુટ કરી શકું? ઓમેગા 0 છે એને પુટ કરી શકું. વિચાર લેજો ઓમેગા 0 સ્ક્વેર. તો અહીંયા તમને શું મળશે? ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ જ ઇક્વેશન બની ગયું છે એના ફોર્મમાં ભાઈ, ચાર્જના ફોર્મમાં જ છે બટ ઓમેગા સાથે. ઓલું ઓમેગા વગરનું છે. તો બે ઇક્વેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? કે સપોઝ ઇક્વેશન ભૂલાઈ ગયું હોય કે યાદ જ ન રહેતું હોય
તો ત્યારે ડેરિવેશન જે કામ આવે, બરાબર. 2 મિનિટનું કામ એ નથી, થોડી જ વારમાં તમે આખું ડેરિવેશન જે કરી શકો છો. આ તો ખાલી આપણે બધા સ્ટેપ્સ બતાવ્યા છે, પણ સમજાઈ ગયું હોય પછી તો તમે ડાયરેક્ટ આ સ્ટેપ બતાવો તો ચાલે અહીંયાથી, બરાબર. ડી આઈ બાય ડીટી મૂકી ડાયરેક્ટ આઈની જગ્યાએ શું લખવાનું, ડીક્યુ બાય ડીટી, એટલે શું થશે, તમને સેકન્ડ ડિફરન્શિયલ મળશે. આ ઇક્વેશન જે છે એનું ભાઈ એલસી ઓસિલેશન્સ માટેનું ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ચાર્જ. હવે આને નોટ ડાઉન કરી લ્યો, જે આપણે કન્ટિન્યુ છીએ. આ ઇક્વેશનને પાછું આપણે યુનિફિકેશન કરી અને આપણા 11થના ઓસિલેશનવાળા ચેપ્ટર સાથે કમ્પેર કરવાનું છે ઇક્વેશનને, બરાબર છે. આને જોઈ લો એકવાર. રેડી છે? ઓકે, ચલો આને થોડુંક ઉપર લઈ લઈ. હા, હવે ચલો જુઓ જોઈએ, તમે 11th સ્ટાન્ડર્ડની વાત કરો તો 11th સ્ટાન્ડર્ડ પ્રમાણે મેં તમને જે લાસ્ટ લેક્ચરમાં યુનિફિકેશન કરાવ્યું હતું યાદ છે, કે જે કામ અહીંયા ક્યુ કરે એ કામ આપણા 11થમાં કોણ કરતો હતો, વાય અથવા એક્સ, જેને આપણે કહેતા હતા ડિસ્પ્લેસમેન્ટ, બરાબર ને ભાઈ, ડિસ્પ્લેસમેન્ટ. પ્લસ ત્યાં પણ આપણે ઓમેગા 0 અથવા ઓમેગા નોટ જ લખતા, અહીંયા પછી લખી જઈએ. અને ક્યુ એટલે શું થશે ભાઈ, એક્સ, અથવા તો તમે ક્યુની જગ્યાએ શું લખી શકો, વાય ઇઝ ઇક્વલ ટુ 0. અને આ બનાવ્યું મેં આનું, એ રીતે આનું બનાવવું હોય તો શું બને બોલો જોઈએ, ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. વિચારી લો, બરાબર છે, ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. હવે યાદ કરો, પાછું એક જાતનું રિવિઝન થઈ જશે જો લાસ્ટ લેક્ચરનું. જે કામ અહીંયા એલ કરે યાદ છે, એ કામ અહીંયા આપણો કોણ કરે, એમ કરે, માસ 11th પ્રમાણે. 1/c તમારી પાસે ચાર્ટમાં લખેલું છે, સ્માર્ટ ચાર્ટમાં લાસ્ટ લેક્ચરના. 1/c એટલે શું થાય, કે થાય, સ્પ્રિંગ કોન્સ્ટન્ટ અથવા તો ફોર્સ કોન્સ્ટન્ટ કે, યાદ કરો. અને ક્યુ છે, ક્યુ ચાર્જ ક્યુ, એનું કામ કોણ કરે, ડિસ્પ્લેસમેન્ટ કરે. અહીં આપણે એક્સ લખતા હોય તો એક્સ લખવાનું, વાય લખતા હોય તો વાય લખવાનું. પાકું છે? તો આ તમને મળી ગયું એનું 11th સ્ટાન્ડર્ડ પ્રમાણેનું ઇક્વેશન. તો ઓસિલેશનવાળા ચેપ્ટરમાં 11th સ્ટાન્ડર્ડમાં તમને ઇક્વેશન બેઠે બેઠા જોવા મળશે, જોવો જોઈએ છે. એટલે હું તમને કહેતો હતો કે એલસી ઓસિલેશન એ 4 જગ્યાએ રિલેટ કરે. એક તો 11થના ઓસિલેશનમાં, સેકન્ડ આપણા આ ચેપ્ટરમાં, થર્ડ આવશે EM વેવ્સમાં, ફોર્થ આવશે ટ્રાન્ઝિસ્ટરની અંદર ઓસિલેટરમાં, જે ડિવાઇસ છે, સર્કિટ છે જેની અંદર આવશે. અને કઈ રીતે કામ કરશે, શું કામ આવશે, એનું રીઝન તો હું તમને અત્યારથી આપી જ દઈશ, અને ત્યારે પછી તમને વ્યવહારે યાદ કરાવીશ. પાકું ભાઈ? ચલો, આ થઈ ગયું એનું બેઝિક. આને નોટ ડાઉન કરી લ્યો. રેડી? ચલો, હવે આપણે શું ડિસ્કસ કરશું આની અંદર, સાંભળજો. આ લાસ્ટ થિયરી જે આપણા ચેપ્ટરની નેક્સ્ટ લેક્ચરથી ફરી પાછું કહું છું કે આપણે MCQ સ્ટાર્ટ કરવાના છીએ. હવે આપણે શું ડિસ્કસ કરશું કે એલસી ઓસિલેશન્સ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. આને ખાસ શીખી લેજો. આને આપણે સ્પ્રિંગ સાથે કમ્પેર કરશું. આ જ વસ્તુ તમને EM વેવ્સમાં કામ આવી જશે, પહેલેથી કહી દઉં છું. આના પછીના ચેપ્ટરમાં કામ આવી જશે, બરાબર છે? જુઓ જી. ચલો, હવે આનું કંઈ કામ નથી. હવે આપણે થિયોરિટિકલ આગળ વધવા છે. આ મેથેમેટિકલ હતું, પ્યોર. હવે એલસી ઓસિલેશન કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, સ્ટેપ વાઇઝ કરાવું છું, ધ્યાન આપતા જાજો, સ્ટેપ વાઇઝ. ચલો ભાઈ, ફર્સ્ટ સ્ટેપ આવશે. મેં શું ડેફિનેશન લખાવી હતી? ડેફિનેશન એટલે લખાવી હતી કે ભાઈ તમને કન્ફ્યુઝન ના થાય, બરાબર? કે વેન વી કનેક્ટ અ ચાર્જડ કેપેસિટર વિથ ઇન્ડક્ટર. ચાર્જડ કેપેસિટર મતલબ આ કેપેસિટર તમારે કેવો રાખવાનો છે ભાઈ, ચાર્જડ રાખવાનો છે. રેડી છે? અને તમે એને શું કરો છો, ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરો છો. હું તમને હાવ સ્ટેપ વાઇઝ કરાવું છું, બરાબર છે? જોજો આ રીતે. કે અત્યારે આપણે એવું વિચારીએ છીએ, સાંભળો, કે હજી આપણે સ્વિચ શું રાખી છે, ઓપન રાખી છે, હજી આપણે સ્વિચને કનેક્ટ કરી નથી, ખ્યાલ આવે? અને કેપેસિટર ચાર્જ છે એનો મતલબ કે કેપેસિટર ઉપર ફૂલ ચાર્જ હશે આ રીતે. એક જ મિનિટ. હા, કેપેસિટર ઉપર ફૂલ ચાર્જ હશે આ રીતે, જોવું જોઈએ. તો આના ઉપરથી શું ખ્યાલ આવે કે કેપેસિટર જે ફૂલી ચાર્જડ છે, બરાબર? અને ઇન્ડક્ટર જે એકદમ એમ્પ્ટી છે, એમ્પ્ટી મતલબ ખાલી છે, કંઈ છે નહીં, બરાબર? તો પહેલું સ્ટેપ આ જોઈ લેજો. તો અહીંયા શું લખશું, એટ t is equal to 0 capacitor is fully charged with given polarity. શું કામ given polarity? કારણ કે તમને ખબર જ છે કે આગળ જતા આની પોલારિટી ચેન્જ થવાની છે. કઈ રીતે ચેન્જ થશે આ તે બધું આપણે વાત કરવાના છીએ. તો ખાસ ધ્યાન આપજો. ચલો ભાઈ, તો t is equal to 0 ઉપર કેપેસિટર કેવો છે, ફૂલી ચાર્જ છે, બરાબર છે? એટલે પાછું લખી આપું છું. તો એની ઉપર ચાર્જ કેટલો હશે, મેક્સિમમ હશે. અને મારો ભાઈ હજી તો આપણે સ્વિચ ચાલુ જ નથી કરી, હે? તો કરંટ કેવો હશે બોલો? 0 હશે. રેડી છે? એક એક વસ્તુ છે એને વેરીફાઈ વ્યવસ્થિત કરવાની છે.
અને નોટિસ કરી દેવાનું ખાસ કે અત્યારે ચલો કરંટ કેવો છે, સર્કિટમાં 0 છે, બિકોઝ હજી આપણે એને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કર્યો નથી, બરાબર છે, અને I ઇઝ ઇક્વલ ટુ 0. તો ચલો આ સિચ્યુએશન છે એ ફર્સ્ટ સ્ટેપ, એકદમ બેઝિક સ્ટેપની આ વર્ષે તો ધીમે ધીમે આગળનું સમજાશે. હવે આને આપણે વાત કરી પ્રમાણે 11th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ સાથે મેચ કરી, જો મજા આવશે. 11th પ્રમાણે આપણે મેચ કરી કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્પ્રિંગ છે, બરાબર છે, સાંભળજો, એને આપણે ડ્રોઈંગ ઉપર ખાસ ધ્યાન આપજો. એને આપણે શું કરીએ જોવો, આ રીતે સ્ટ્રેચ કરી નાખી છે, સાંભળજો. અને આ એની મીન પોઝિશન છે, આ એની કઈ પોઝિશન છે ધ્યાન આપજો, મીન પોઝિશન, કે પહેલાં મીન પોઝિશનમાં હતું એમાંથી આપણે એને શું કર્યો છે ભાઈ, સ્ટ્રેચ કર્યો છે. હવે જો મજા આવશે, તમે એને પ્રેક્ટિકલી વિચારો કે આ સ્પ્રિંગ છે, આમ નોર્મલ પોઝિશનમાં છે, એમાંથી આમ પકડી અને મેં એને શું કરી છે, આમ સ્ટ્રેચ કરી છે, જોજો આમ સ્ટ્રેચ કરી રાખી છે. હવે અત્યારે એને શું ફિલિંગ આવતી છે તમે વિચારો છો, આપણે રબરને આમ એકદમ ખેંચીને રાખી હોય સ્ટ્રેચ કરીને, તો શું ફિલિંગ આવે કે રાહ જોતો હોય ને કે મને કોઈક મૂકે એ ભેગું હું શું કરું, સ્પીડમાં આગળ જાઉં. વિચાર લ્યો શાંતિથી, રેડી છે, મને કોઈ મૂકે તો હું સ્પીડમાં આગળ જાઉં. હજી આપણે એને મૂક્યું નથી તો આનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે, મેક્સિમમ છે. હજી હમણાં અમે રિવાઇઝ કરાવ્યું, હમણાં લખીને બતાવ્યું, બરાબર છે, 2 મિનિટ થઈ. લાસ્ટ લેક્ચરમાં આપણે રિવાઇઝ કર્યું હતું કે ભાઈ જે કામ અહીંયા ચાર્જ કરે એ કામ અહીંયા કોણ કરે ભાઈ, ડિસ્પ્લેસમેન્ટ કરે. કેટલું મળતું આવે છે, તો અત્યારે આનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે ભાઈ, મેક્સિમમ હશે. સમજાય, એનું ડિસ્પ્લેસમેન્ટ શું હશે, મેક્સિમમ હશે. તમે એને x ઓફ m કયો અથવા તો NCERT પ્રમાણે અહીંયા એ આપેલું હશે, એમ્પ્લિટ્યુડ જે કયો હોય, સમજાય છે ભાઈ, એ કેવો હશે, મેક્સિમમ હશે. વિચાર લ્યો શાંતિથી, બરાબર છે. તો હવે તમે જોવો કેટલું મળતું આવે છે. અહીંયા ચાર્જ હતો કે 0, સોરી મેક્સિમમ, તો અહીંયા ડિસ્પ્લેસમેન્ટ તો કે મેક્સિમમ. હજી આને આપણે ક્યાં મૂક્યો છે, હે, તો આની વેલોસિટી તો કે 0 છે. એક વસ્તુ નોટિસ કરશો તો તમને પરફેક્ટ સમજાઈ જશે. વેલોસિટી તો કે આની 0 જે આપણે પકડી રાખ્યો છે, તો અહીંયા જોજો કરંટ એ 0. મેં તમને લખાવ્યું હતું કે નહીં, યાદ કરો, એક વસ્તુ કામ આવી ગઈ. જોઈ લો તમારી ફેરબુકમાં dq/dt ઇઝ ઇક્વલ ટુ I છે ને, એવી રીતના લખાયું હતું dx/dt ઇઝ ઇક્વલ ટુ v. જુઓ કે જે કામ અહીંયા ચાર્જ કરે એ કામ અહીંયા એમ્પ્લિટ્યુડ કરે અથવા ડિસ્પ્લેસમેન્ટ કરે, જે કામ અહીંયા કરંટ કરે એ કામ અહીંયા વેલોસિટી કરે. આ dq/dt એટલે I થાય, તો આ dx/dt એટલે v થાય. બધું મળતું આવે છે, ખ્યાલ આવે છે. ચલો હવે સેમ ફિલિંગ કોની હશે, આની ફિલિંગ કેવી હશે બોલો જોઈએ, કે આપણે એને સ્ટ્રેચ કરીને રાખ્યું છે, તે ના જોવે છે. એવી રીતના જ મારો ભાઈ કેપેસિટરની ફિલિંગ કેવી હશે કે એને આપણે ફૂલી ચાર્જ રાખ્યો છે, એને ફૂલી ચાર્જ રાખ્યો છે, તો એ પણ રાહ જોવે છે કે મને મારી સાથે કોઈ કનેક્ટ થાય એટલે હું મારો બધો ચાર્જ શું કરું, ફટાફટ કોઈને આપી દઉં, હું ડિસ્ચાર્જ થઈ જાઉં. વિચાર લેજો, એવી રીતના આ રાહ જોવે છે કે ભાઈ હું તરત મને કોઈ મૂકે તો હું પણ ડિસ્ચાર્જ થઈ જાઉં, મતલબ કે મારી જે એનર્જી છે એ બધી આને આપી દઉં. સમજાય? તો ચલો આ સ્ટેપની અંદર, ચલો ભાઈ આ સ્ટેપની અંદર સાંભળજો, આપણે વાત કરી તો અહીંયા ટોટલ એનર્જી કેટલી હશે. એનર્જી કેપેસિટર પાસે કયા ફોર્મમાં હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડના ફોર્મમાં, અને ઇન્ડક્ટર પાસે કયા ફોર્મમાં હોય, મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં. એક એક વસ્તુને ક્લેરિફાઈ કરવી છે, જોઈ લેજો. અથવા હું લખી શકું U of L પ્લસ U of C, જેને જેમાં મજા આવે. L મીન્સ ઇન્ડક્ટર અને C મીન્સ કેપેસિટર, જોઈ લેજો, આવું લખી શકો. ચલો ભાઈ, ઇન્ડક્ટર તો કેવો છે, આખો ખાલી જ છે, કંઈ છે જ નહીં. કેપેસિટર ફૂલ ભરેલો છે, એટલે શું આવશે, Q²/2C. સિમ્બોલનું ઇમ્પોર્ટન્સ છે ભાઈ, સિમ્બોલ જોઈ લેજો ખાસ, જો બધું ક્લેરિફાઈ છે અહીંયા કે આ મેક્સિમમ ચાર્જ છે, એ મેક્સિમમ ચાર્જ બતાવે છે. નોટ ઇટ ઇઝ Q²/2C, ઇટ ઇઝ Qm²/2C. બોલો મેક્સિમમ ચાર્જ આમાં સ્ટોર છે. આ શું બતાવે છે કે આની પાસે અત્યારે મેક્સિમમ એનર્જી છે. કોની પાસે? કેપેસિટર પાસે. શેના ફોર્મમાં? ઇલેક્ટ્રિક ફોર્મમાં. એક જ મિનિટ, આના આપણે સિમ્બોલ આમ ચેન્જ કરી નાખીએ. અહીંયા ઇન્ડક્ટર લખ્યો છે ને ભાઈ, હા, તો અહીંયા હું બી બતાવી દઉં, સમજાય? અહીંયા શું બતાવી દઉં, એ. ચલો થઈ ગયું મેડમ? ઓકે, ચલો. તો આવી જ વસ્તુ આપણે સ્પ્રિંગ માટે બોલવી હોય તો ભાઈ, તો સ્પ્રિંગ માટે પણ રીતે બોલી શકાય કે યુ છે, એની પાસે 2 એનર્જી હશે, એક પોટેન્શિયલ ને એક કાઇનેટિક. ખ્યાલ આવે છે? ચલો આપણે અહીંયા ઈના ફોર્મમાં લખી નાખીએ એટલે બધું મિક્સ ન થાય. E ઇઝ ઇક્વલ ટુ, હા, એક પોટેન્શિયલ જેને આપણે યુ કહીએ છીએ ને કાઇનેટિક. હે, તો અત્યારે આની પાસે મેક્સિમમ શું હશે, પોટેન્શિયલ હશે ને, કેટલી, તો કે ½ ભાઈ, ½ લખો, ½ લખો. આ બધો એક્સપિરિયન્સ તમને છે, તમે ચેપ્ટર 6 વર્ક એનર્જી પાવરમાં સ્ટડી કરી ગયા છો. જો x લખો તો વર્ક એનર્જી પાવર થાય, અને એ લખો તો તમારું ઓસિલેશન વાળું ચેપ્ટર થાય, ½ યાદ કરી લો. બે રીતે મેં તમને સમજાવી દીધું છે, બરાબર. તમે x ઓફ m કહો તો વર્ક એનર્જી પાવર, અને એમ્પ્લિટ્યુડ કહો તો ઓસિલેશન વાળું ચેપ્ટર. અને અત્યારે એની પાસે કાઇનેટિક 0 છે. શું કામ ભાઈ? દિવસ એની વેલોસિટી 0 છે, ½ mv². વિચાર લ્યો, બરાબર છે. આખી સિચ્યુએશન, આખું પિક્ચરાઇઝેશન, આખો સિનારીઓ મેં તમને
બતાવી દીધો વિઝ્યુલાઇઝ કરીને કે ભાઈ અત્યારે આ પોઝિશન છે, સ્વિચ ઓપન છે, હજી આપણે એને શું કર્યું છે, ફૂલ ચાર્જ રાખ્યો છે, અહીંયા આપણે એને ફૂલ ખેંચીને રાખ્યો છે, સ્ટ્રેચ કરીને રાખ્યો છે. જે સિચ્યુએશન આની હશે એ સિચ્યુએશન અત્યારે કેપેસિટરની હશે. એ રાહ જોવે છે બે કે મને કોઈક કનેક્ટ કરે અથવા અહીંયા મને કોઈક મૂકે તો હું આગળ વધું. સમજાય? ચલો હવે પાર્ટ નંબર 2 શું આવશે, ખ્યાલ આવી ગયો કે આપણે એને શું કરશું ભાઈ, કોઈ સાથે કનેક્ટ કરશું. ને સ્પ્રિંગની વાત કરીએ તો આપણે એને શું કરશું ભાઈ, મૂકશું પાકું છે, ત્યારે રિલીઝ કરશું તો શું થશે. ચલો જેવી તમે સ્વિચ કનેક્ટ કરશો ભાઈ ભેગું કેપેસિટર ડિસ્ચાર્જ થશે અને ઇન્ડક્ટરમાંથી કરંટ પાસ થાય. ને આપણે સ્ટડી કરી ગયા છીએ કે કેપેસિટરથી કોન્સ્ટન્ટલી ડિસ્ચાર્જ ન થાય, એક્સપોનેન્શિયલી ચાર્જ થાય ને એક્સપોનેન્શિયલી ડિસ્ચાર્જ થાય. એક્સપોનેન્શિયલી મતલબ આ રીતે બરાબર છે. એટલો મતલબ કે ઓલું જે ઇન્ડક્ટર જેમાંથી કન્ટિન્યુઅસલી શું થશે ભાઈ, કરંટમાં ચેન્જ આવશે એટલે એમાં ફિલ્ડ પ્રોડ્યુસ થશે. રેડી છે? સેકન્ડ થિંગ ખાસ ધ્યાન રાખજો કે તમારે આનું ફિલ્ડ બતાવવું હોય તો આ રીતે બતાવાય નીચે તરફ, બિકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસથી માઇનસ હોય, ભૂલ ન કરતા. સમજાય? એરો શું બતાવે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવે છે, ખ્યાલ આવે છે. ચલો હવે કેપેસિટર ડિસ્ચાર્જ થયો એની ફિલિંગ કેમ આવે તો આપણે 4માંથી 2 રો બતાવવાના. આ શું બતાવે છે કે હજી કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે, હજી થાય છે. એટલે જે આપણે 4 અહીંયા ચાર્જ બતાવ્યા હતા આપણે 2 બતાવવાના એટલે ખ્યાલ આવે. ને ઇન્ડક્ટર આપણે ખાલી બતાવ્યો હતો, હવે તમારે ઇન્ડક્ટરમાં આ રીતે સમજાય છે ફિલ્ડ લાઇન્સ બતાવવાની થોડીક. તો આ શું બતાવે છે કે ઇન્ડક્ટર ધીમે ધીમે ચાર્જ થાય છે. સમજાય છે? એવી રીતે તમે આને રિલીઝ કરશો એટલે આની ફિગર કેવી આવશે, આપણે થોડીક આમ વચ્ચે અહીંયા ક્યાંક બતાવવાની, એક્ઝેક્ટલી મીન પોઝિશનમાં નહીં કે ભાઈ આ રસ્તામાં જઈએ તો એની પાસે શું સ્પીડ આવી છે. ચલો તો હવે શું થશે બોલો જોઈએ. હવે આનું એનર્જીનું ઇક્વેશન લખવું કઈ રીતે લખાય, ટોટલ યુ ઇઝ ઇક્વલ ટુ E ઓફ ઇલેક્ટ્રિકલ પ્લસ E ઓફ બી. બરાબર? તો તમને બેનું ઇક્વેશન આવડે છે. આ શું થાય, Q²/2C. જો હવે મેં શું લખ્યું છે સાંભળો, Q ઓફ M નથી લખ્યું, મેક્સિમમ ચાર્જ નથી લખ્યું, ખાલી Q લખ્યો છે. બિકોઝ હવે ચાર્જ છે એ મેક્સિમમ નહીં હોય, ધીમે ધીમે ડિક્રીઝ થશે. અને હવે ઇન્ડક્ટર પાસે પણ એનર્જી હશે ને ભાઈ, તો પ્લસ શું આવશે, હાફ LI². સમજાય? હાફ LI². હવે સર્કિટમાંથી કરંટ પાસ થતો હશે પણ એ કરંટ છે 0 નહીં હોય. અહીંયા કેમ કરંટ 0 હતો, સમજાય છે ભાઈ? અને ચાર્જ પણ પાસ થશો છે એટલે હવે એની પાસે બંને એનર્જી હશે. ચેક કરી લેજો, પાકું છે? આવું જ ડ્રોઈંગ આપણે શું કરવું હોય ભાઈ, આપણી સ્પ્રિંગ માટે કરવું હોય. રેડી છે? તો ચલો આપણે એને મૂકી છીએ. હવે થોડુંક આ રીતના સ્પ્રિંગ બતાવશું. જોઈ લેજો મીન પોઝિશન છે એ મેઇન વસ્તુ છે ડ્રોઈંગમાં. બરાબર છે? મીન પોઝિશનથી થોડોક નજીક આવે છે અને આ બાજુ હજી બરાબર છે, જે એરો માર્યો જ છે કે આવે છે. હવે એની સ્પીડ છે 0 નથી. સમજાય ભાઈ? હવે એની સ્પીડ 0 નથી અને સ્પ્રિંગમાં પણ શું થશે, કાંઈ પણ ચેન્જીસ આવશે. તો ચલો હવે એનું ઇક્વેશન શું થાય, E ઇઝ ઇક્વલ ટુ E ઓફ પોટેન્શિયલ પ્લસ E ઓફ K. હા શું થશે ભાઈ, હાફ K² આવશે અને પ્લસ હાફ શું આવશે, M² આવશે. ખ્યાલ આવે છે? તો આ રીતે કામ કરશે. પાકું? એટલે કે અહીંયા શું થશે ભાઈ, E ઓફ U પણ 0 નહીં હોય અને E ઓફ K પર શું હશે ભાઈ, 0 નહીં હશે. સેમ અહીંયા પર શું હશે બોલો જોઈએ, E ઓફ કેપેસિટર પર 0 નહીં હોય અને E ઓફ ઇન્ડક્ટર બી શું હશે, 0 નહીં હોય. આ થઈ ગઈ ફર્સ્ટ સિચ્યુએશન. પાકું? જોવો જોઈએ. તો અહીંયા સુધી ભાઈ ચાર્જ છે ડિસ્ચાર્જ થાય છે અને ઇન્ડક્ટર ધીમે ધીમે ચાર્જ થાય છે. બરાબર છે? ચલો હવે થર્ડ પોઝિશન શું આવશે એની વાત કરી. આને પહેલાં એકવાર જોઈ લો જોઈએ. બરાબર છે? ચલો નેક્સ્ટ સિચ્યુએશનની આપણે વાત કરી, જોવો જોઈએ. થર્ડ સિચ્યુએશનમાં શું થશે તો કે ભાઈ કેપેસિટર જે આપણે વાત થઈ પ્રમાણે ફૂલી ડિસ્ચાર્જ થઈ જશે. ઇન્ડક્ટર જે શું હશે, ફૂલી ચાર્જ હશે. એટલે કેપેસિટર ઉપર તમારે કાંઈ નહીં બતાવવાનું. સમજાય? અને ઇન્ડક્ટર ઉપર તમારે શું કરવાની ભાઈ, ફિલ્ડ લાઇન્સ છે થોડી વધારે બતાવી દેવાની. આ રીતે ખ્યાલ આવે ભાઈ? તો તમને આને ડાયરેક્ટ પિક્ચરાઇઝ કરી શકો કે ભાઈ અત્યારે ઇન્ડક્ટર શું છે, ફૂલી ચાર્જ છે અને કેપેસિટરનો ચાર્જ કેટલો છે, 0 છે. તો અત્યારે સાંભળજો, સર્કિટમાંથી કરંટ કેવો હશે, સિમ્બોલને ખાસ ધ્યાન આપજો. IM મતલબ કે ત્યાં સર્કિટમાં હાઈએસ્ટ કરંટ હશે અને ચાર્જ કેટલો હશે, ખ્યાલ આવે છે ભાઈ? અને ચાર્જ કેટલો હશે, સર્કિટમાં 0 હશે. રેડી છે? બિકોઝ કેપેસિટર શું થઈ ગયો છે ભાઈ, ફૂલી ડિસ્ચાર્જ. ખ્યાલ આવે? તો આ રીતે કામ કરશે. ચલો હવે આનું આપણે ઇક્વેશન લખવું હોય, જોવો જોઈએ તો કઈ રીતે લખશો, U ઇઝ ઇક્વલ ટુ E ઓફ L પ્લસ E ઓફ કેપેસિટર. ચલો હવે એની પાસે હાઈએસ્ટ એનર્જી હશે ને ભાઈ, ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થાય છે એને તમે શું કહો છો બોલો જોઈએ, હાફ LI² કહો છો ને. અને અહીંયા I ક્લિયર બતાવવાનો, IM. સમજાય? અને કેપેસિટર છે એની એનર્જી શું હશે, 0 હશે, Q²/2C.
Q²/2c એમાં ચાર્જ જ 0 છે એટલે Q0 મૂકી દેશો એટલે આન્સર 0 આવશે. ખ્યાલ આવે છે? આ જ રીતે આપણે સ્પ્રિંગના ફોર્મમાં વાત કરી તો શું થતું હશે જોવો જોઈએ કે સ્પ્રિંગ છે એનો જે બ્લોક છે જોવો જોઈએ તારી મીન પોઝિશન ઉપર હશે. મેં કીધું હતું ને મીન પોઝિશનનું ખાસ ધ્યાન રાખજો. આ મીન પોઝિશન શું બતાવે છે કે અત્યારે વેલોસિટી હશે ને ભાઈ, વેલોસિટી શું હશે? મેક્સિમમ હશે. સમજાય? વેલોસિટી મેક્સિમમ હશે તો તમે વિચારો છો કે હાઈએસ્ટ કાઇનેટિક એનર્જી હોય તો આઈડિયલી પોટેન્શિયલ એનર્જી કેટલી હોય? 0 હોય. અથવા તો આ મીન પોઝિશન ઉપર આવે ને એટલે આપણે ડિસ્પ્લેસમેન્ટ શું ગેસ કરીએ છીએ? 0 ગેસ કરીએ છીએ. બિકોઝ આપણે જેટલા ડિસ્પ્લેસમેન્ટ લેતા હોય એ બધા મીન પોઝિશનના રિસ્પેક્ટમાં લેતા હોય ને. આને આપણે શું કહેતા હોય જનરલી? સમજાય? x = 0 ગેસ કરતા હોય. આ રીતે જો તમને ખ્યાલ જ છે વર્ક એનર્જી પાવરમાં તમે આને જનરલી શું લેતા હોય? સમજાય? x = 0 ગેસ કરતા હોય આ મીન પોઝિશનને. બરાબર ને? આ રીતે તો તમે જોઈ શકો છો કે આમાં મારી ઇક્વેશન લખવું હોય તો શું લખાય? બોલો જોઈએ. ટોટલ એનર્જી = એની પાસે હાઈએસ્ટ શું હશે? કાઇનેટિક હશે. સમજાય? આ રીતે જો છે અને એની પાસે પોટેન્શિયલ શું હશે? 0. બિકોઝ એ મીન પોઝિશનમાં હશે ત્યારે હાઈએસ્ટ સ્પીડમાં હશે. તમે સ્પ્રિંગને સ્ટ્રેચ કરીને મૂકી દો એટલે ફર્સ્ટ સિચ્યુએશન ઓલી પહેલી ફિગર. સેકન્ડ ફિગરમાં શું હતું કે રસ્તામાં છે અત્યારે એની પાસે બંને એનર્જી છે. હવે જેટલી જેવી મીન પોઝિશનમાં આવશે, મીન પોઝિશન એટલે જ્યાંથી આપણે એને સ્ટ્રેચ કર્યું હતું ત્યાં એની પાસે હાઈએસ્ટ કાઇનેટિક એનર્જી હશે, હાઈએસ્ટ સ્પીડ હશે અને લોએસ્ટ પોટેન્શિયલ હશે. અને આઈડિયલી પોટેન્શિયલ કેટલી હશે? 0 હશે. હવે ધીમે ધીમે પાછી પોટેન્શિયલ ડિક્રીઝ થશે અને એ પોતાની ડાયરેક્શન ચેન્જ કરશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે. કેમ? આને ધારો કે તમે પ્લસ લેતા હોય ફોર એક્ઝામ્પલ તો તમારે આ બાજુ શું લેવું પડે? માઇનસ. હવે એ પોતાની મીન પોઝિશનની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઓટોમેટિક જશે. હવે એની કાઇનેટિક પાછી ડિક્રીઝ થશે. શું કામ? તો સાવ કોમન સેન્સની વાત છે કે હવે સ્પ્રિંગને શું કરવાનું છે ભાઈ? કોમ્પ્રેસ થવાનું છે. કોમ્પ્રેસ થવા માટે એ શું કરશે? ઓપોઝ તો કરશે. તો સેમ વસ્તુ કે હવે ઇન્ડક્ટર શું થશે? પાછો ડિસ્ચાર્જ થશે. અને યાદ રાખજો ઇન્ડક્ટર અને કેપેસિટરની સ્પેશિયાલિટી કહું છું. કેપેસિટર જેની જ્યાંથી ચાર્જ થાય ને ત્યાંથી ડિસ્ચાર્જ થાય. જ્યાંથી ચાર્જ થાય ત્યાંથી ડિસ્ચાર્જ થાય. જ્યારે ઇન્ડક્ટર છે ને એ જ્યાંથી ચાર્જ થાય ને ઓપોઝિટ ડિસ્ચાર્જ થાય. એટલે આ પોતાની પોલારિટી શું કરશે ભાઈ? ચેન્જ કરશે. બરાબર છે? જોજો આ ઉપરથી આ રીતે થયો હતો. હવે એની પોલારિટી ધારો કે જ્યાંથી કરંટ એન્ટર થતો હોય ઉપર પ્લસ માઇનસ હોય તો હવે પોતાની પોલારિટી ચેન્જ કરશે. આ વસ્તુનું ક્લેરિફિકેશન ક્યાંય આપેલું નહીં હોય, યાદ રાખજો. હવે જે ડાયરેક્ટ એવું લખેલું હોય છે ક્યાંય પણ બુકમાં વાંચશો તો કે ભાઈ કેપેસિટર ઓપોઝિટ પોલારિટીથી ચાર્જ થાય છે. શું કામ? તો લેન્સ પર લેન્સ લો આ પોતાનો નેચર જે બતાવશે. આ શું કરશે? ડિસ્ચાર્જ થશે ત્યારે એ પોતાની પોલારિટી ચેન્જ કરશે. જ્યારે કેપેસિટર જે કોઈ પોતાની પોલારિટી ચેન્જ કરે નહીં. બરાબર છે? ધ્યાન રાખજો. તો આપણે વાત કરી નેક્સ્ટ. બરાબર. ચલો હવે કેપેસિટર ઉપર પાછો તમારે થોડોક ચાર્જ બતાવી દેવાનો અને ઇન્ડક્ટર છે એના ઉપરથી તમારે થોડીક ફિલ્ડ લાઇન્સ ઓછી ડ્રો કરવાની એની જેમ જ દેખાય. પણ હવે ધ્યાન રાખજો કે કરંટ આ બાજુથી આવતો હોય છે. મેં કીધું ને કે ઇન્ડક્ટર જે પોતાની પોલારિટી ચેન્જ કરી નાખશે. જો ઉપર પ્લસ માઇનસ હોય હવે નીચે સુધી આવે પ્લસ હાલ આવે એટલે કે આમથી કરંટ નીકળે એવું બતાવે છે. જો ને હવે કરંટ શું લખાય? IM નો લખાય ને, ખાલી શું લખાય? I. ને આમાંથી કરંટ અહીંયાથી જશે એટલે કેપેસિટર શું થશે ભાઈ? ધીમે ધીમે ચાર્જ થશે. એટલે થોડોક ચાર્જ બતાવવાનો. આ રીતે અત્યારે સર્કિટમાં ચાર્જ અને કરંટ બંને હશે. બરાબર છે? જોવો જોઈએ. તો અત્યારે ફિલ્ડ લાઇન્સ જોયું આની ઉપર બતાવવાની એટલે ખ્યાલ આવે. અને કેપેસિટરની પોલારિટી ચેન્જ થઈ ગઈ. કેમ ચેન્જ થઈ ગઈ ખબર પડી ગઈ? આ બધી વસ્તુ તમને આગળ જતાં પાછું કામ આવશે ઓસિલેટરમાં. એમાં ધ્યાન રાખજો કે ક્યાંય આ વસ્તુની ક્લેરિફિકેશન નહીં હોય. બરાબર? તો આની પોલારિટી ચેન્જ થશે. ઓકે ચલો હવે આનું મારી ઇક્વેશન લખવું શું લખાય? બોલો જોઈએ. તો કે ટોટલ U = E of C પ્લસ U of L. આ વખતે શું થશે ભાઈ? કેપેસિટરની એનર્જી અને ઇન્ડક્ટરની એનર્જી બેમાંથી કોઈ પણ એનર્જી શું હશે ભાઈ? 0 હશે નહીં. ઓકે ચલો અને આને જ આપણે શું કરવું હોય ભાઈ? સ્પ્રિંગના ફોર્મમાં બતાવવું હોય તો કઈ રીતે બતાવાય? હવે થોડી સ્પ્રિંગ તમારે કમ્પ્રેસ થયેલી બતાવવાની. સમજાય? આ રીતે. અને જોજો ભાઈ મીન પોઝિશન તમારે કઈ રીતે બતાવવાની? પાછળ રહી ગઈ. જોયું કે આ સુધી કે મીન પોઝિશનથી લેફ્ટ સાઈડ આવ્યો. ઓલી બાજુ પ્લસ લેતા હોય તો આ બાજુ શું લેવાય? કમ્પ્રેસ થતું હોય ત્યારે સ્ટ્રેચ કરી ત્યારે પ્લસ લીધું તો કમ્પ્રેસ કરી ત્યારે માઇનસ. તો કેટલું મળતું આવે છે? જેમ અહીંયા પોલારિટી ચેન્જ થાય છે, અહીંયા પોલારિટી ચેન્જ થાય છે. ડિસ્પ્લેસમેન્ટ એ ઓપોઝિટ ડાયરેક્શનમાં થશે ને ભાઈ? રેડી છે? ચલો અહીંયા કંઈક તો ડિસ્પ્લેસમેન્ટ થવાનું જ છે જેમ પહેલાં થતું હતું એમ. બરાબર છે? ઓકે ચલો તો અહીંયા શું હશે? એની પાસે સ્પીડ પણ હશે. લખી દઉં V will not be equal to 0. તો અહીંયા એનર્જી કેટલી થશે ભાઈ? E = U of potential, energy of potential, energy of kinetic.
ને બેમાંથી એક એનર્જી શું હશે ભાઈ? તો કે 0 નહીં હોય. રેડી છે? ચલો, અને લાસ્ટ સ્ટેપ શું આવશે કે ઇન્ડક્ટર ફૂલી ડિસ્ચાર્જ થઈ જશે અને કેપેસિટર શું થશે? ફૂલી ચાર્જ થશે. આને પહેલાં એકવાર જોઈ લો, નોટ ડાઉન કરી લો. રેડી છે? ઓકે, ચલો લાસ્ટ આની ફિગર શું આવશે? ચલો હવે કેપેસિટર પાછો ઓપોઝિટ ડાયરેક્શનમાં ફૂલી ચાર્જ થઈ જશે અને ઇન્ડક્ટર છે એટલે કેપેસિટર ફૂલ ચાર્જ થશે એટલે ભાઈ સર્કિટમાંથી કરંટ કેટલો હશે? બોલો જઈ 0 હશે અને કેપેસિટર શું થશે? ફૂલ ચાર્જ થશે. બરાબર છે? શું આવશે આનું? બોલો જોઈએ. CL. રેડી? U ઇઝ ઇક્વલ ટુ U ઓફ C પ્લસ U ઓફ A. આ પાછળ શું હશે ભાઈ? એની પાસે ફૂલ ચાર્જ હશે Pm²/2C અને U ઓફ L. સોરી, હા, ઇન્ડક્ટર પાસે એનર્જી કેટલી હશે? 0. કેમ? તો ઇન્ડક્ટર સુધી ગયો ભાઈ કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ ગયો છે. બરાબર છે? આ જ વસ્તુ તમારે સ્પ્રિંગના ફોર્મમાં કેવી રીતે કહેવાય કે સ્પ્રિંગ છે એ મેક્સિમમ કોમ્પ્રેસ થાય. આવી રીતના બતાવી દેવાનું બાજુમાં, સમજાય? જોવો જોઈએ. પછી એક સેકન્ડ પૂરતો જે તમારો બ્લોક છે એ સુધી સ્ટોપ થઈ જાય ને ભાઈ, અને આ તમારી મીન પોઝિશન થોડી દૂર બતાવવાની એટલે ખ્યાલ આવે કે આ મેક્સિમમ સુધી ગયો ભાઈ, કમ્પ્રેસ થઈ ગયો છે. તો અત્યારે એની વેલોસિટી પાછી શું હશે? 0 હશે. રેડી છે? અને ડિસ્પ્લેસમેન્ટ કેવું હશે? જો મેક્સિમમ હશે. બધી ફિગર ચેક કરી લેજો, કંઈક તમને ડિફરન્સ દેખાશે. બરાબર? તો અહીંયા પાછું શું થશે? U ઓફ પોટેન્શિયલ પ્લસ U ઓફ કાઇનેટિક. પાછી એની કાઇનેટિક સુધી 0 થઈ જાય અને એની ઓલી કેટલી હોય? મેક્સિમમ હોય ઓપોઝિટ ડાયરેક્શનમાં. ખ્યાલ આવે? આ રીતે શું થશે ભાઈ? ઓસિલેશન છે એ પ્રોડ્યુસ થશે. તમે જોઈ શકો છો કે પહેલાં કેપેસિટર ચાર્જ હોય એ ડિસ્ચાર્જ થાય, ઇન્ડક્ટર ચાર્જ થાય, પછી ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય, કેપેસિટર ચાર્જ થાય. અને ઓસિલેશન શું કામ મળે એનું રીઝન આપું છું, સાંભળજો. ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8માં તમે સ્ટડી કરશો અને ઓલરેડી આપણે એની પહેલાં ક્યાંક ને ક્યાંક લખાવેલું છે, યાદ કરો કે ખાલી ચાર્જ મૂવ થાય તો કરંટ પ્રોડ્યુસ થાય. બરાબર છે? ચાર્જ જો વાયરમાંથી મૂવ થાય તો શું થાય? એમાં કરંટ પ્રોડ્યુસ થાય. પણ એ ચાર્જ શું કરે ભાઈ? એક્સલેરેટેડ મોશન કરે. એક્સલેરેશનમાં હોય તો એ શું કરશે ભાઈ? પોતાનામાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ કરશે. બિકોઝ ચાર્જ એક્સલેરેટ થશે ત્યારે એ ટાઈમ સાથે વેરી થતું હોય એવું મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, જેને આપણે કહીએ છીએ EM વેવ્સ. ખ્યાલ આવી ગયો? અને EM વેવ શું છે? વન ટાઈપ ઓફ ઓસિલેશન જ છે ભાઈ. તો મોબાઈલમાં, રેડિયોમાં આપણે જે યુઝ કરી છીએ એ આપણે ઓસિલેશન યુઝ કરી છીએ, LC ઓસિલેશન. અને જે એમાં વેવ્સ યુઝ કરી છીએ આપણે રેડિયો વેવ્સ યુઝ કરી છીએ. અને રેડિયો વેવ્સ તમને ખબર છે કે વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ છે. તો LC ઓસિલેશન છે ભાઈ, એ શું કામ પ્રોડ્યુસ થયા? ખ્યાલ આવી ગયો? બિકોઝ આમાં ચાર્જ કન્ટિન્યુઅસલી શું કરે છે ભાઈ? એક્સલેરેટેડ મોશન કરે છે. એક્સલેરેટેડ મોશન કરે છે એ કેમ હોવો પડે? તો મેં તમને પહેલાં કીધું હતું કે ઇન્ડક્ટર અને કેપેસિટર જ્યારે ચાર્જ ડિસ્ચાર્જ થતા હોય ત્યારેનો ગ્રાફ છે એ કોન્સ્ટન્ટ કે લિનિયર ના હોય, એક્સપોનેન્શિયલ હોય. એ એક્સપોનેન્શિયલી વધે, એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થાય. તો ચાર્જ છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય એટલે એ એક્સલેરેટેડ મોશન કરે. અને કોઈ પણ ચાર્જ એક્સલેરેટેડ મોશન કરે ત્યારે એ શું કરે ભાઈ? પોતાના અરાઉન્ડમાં શું કરશે? ઓસિલેશન પ્રોડ્યુસ કરશે, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ કરશે. હવે તમે એક વસ્તુ વિચારી કે જેમ આપણે હિંચકાને ધક્કો મારીને મૂકી દઈએ તો એને પણ ઓસિલેશન કહેવાય ને ભાઈ. રેડી છે? ઓપોઝિટ એક્સમાં આ જ એક્ઝામ્પલ લાગુ પડે કે નહીં? પણ એ હિંચકાને તમે ધક્કો મારીને મૂકી દો તો શું એક ટાઈમે એ બંધ નહીં થઈ જાય? ડેમ્પિંગ નહીં થાય? એમાં ડેમ્પિંગ થશે કે નહીં? તો એવી રીતના તમે વિચાર્યું કે ભાઈ LC ઓસિલેશનમાં બરાબર છે, કેપેસિટર ઇન્ડક્ટરને ચાર્જ કરે, ઇન્ડક્ટર કેપેસિટરને ચાર્જ કરે તો શું એમાં એનર્જી લોસ ન થાય? એ તો આપણે આઈડિયલ પ્રોસેસ લીધી હતી ને. એકચ્યુઅલમાં એ પોસિબલ છે નથી. બરાબર છે? એટલે કે તમે જોઈ શકો છો કે ભાઈ ગમે હોય કેપેસિટર ફૂલ ચાર્જ હોય, ગમે હોય ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટરની અંદર શું થવાનું છે ભાઈ? એની અંદર જે રઝિસ્ટન્સ હોય એના મટીરિયલનું, એમાં થોડીક એનર્જી તો લોસ થશે ફર્સ્ટ સાયકલમાં, સેકન્ડ ઓસિલેશન, થર્ડ ઓસિલેશન, ફોર્થ ઓસિલેશન. બરાબર છે? 1-2 સેકન્ડમાં શું થવાની છે ભાઈ? એની એનર્જી છે એ તો લોસ થવાની જ છે. ખ્યાલ આવે છે? ઓસિલેશન ધીમે ધીમે શું થાય? આ રીતે ખ્યાલ આવે? ડેમ્પિંગ થતા જાય, ધીમા પડતા જાય અને છેલ્લે 0 થઈ જાય. જે હિંચકામાં લાગવું પડે, આ સ્પ્રિંગમાં લાગવું પડે. આમ ખેંચીને મૂકી દો તો ઓસિલેશન થઈને છેલ્લે 0 થવાનું જ છે. બરાબર? એ જ વસ્તુ અહીંયા લાગવું પડે. ખ્યાલ આવે છે? તો તમને એમ થાય કે સાહેબ આપણે એવું ગેસ કરી લઈએ કે ઇન્ડક્ટર છે અને રઝિસ્ટન્સ 0 છે કે ભાઈ છે નહીં, કાંઈ વાંધો નહીં, યાદ રાખજો તોય મજા આવશે. ઇન્ડક્ટરનું આ બધું MCQમાં કામ આવશે. આપણે કદાચ એનું રઝિસ્ટન્સ 0 ગેસ કરી લઈએ આઈડિયલી, તોય એમ પૂછે કે એમાં એનર્જી લોસ થાય કે ન થાય? તો કે તોય થાય. અને એમાં ડેમ્પિંગ મળે કે ન મળે? મળે. કેમ? કારણ કે તોય મેં શું કીધું ભાઈ કે ચાર્જ છે
બરાબર છે, એ એક્સલેરેટેડ મોશન કરતો હશે તો આમાં તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મળશે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મળે એટલે એનર્જી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના ફોર્મમાં છેલ્લે શું થાય, લોસ થાય. એટલે કે યાદ રાખજો, બીજી વસ્તુ થઈ ગઈ કે આમાં શું થશે ભાઈ, તમને ડેમ્પિંગ ઓસિલેશન મળશે. અને જો તમે રજિસ્ટન્સ 0 લેશો તોય તમને શું થશે ભાઈ, આમાં એક ટાઈમે તો એનર્જી સુધી આવવાની 0 થઈ જ જવાની આખી સર્કિટમાં. કેમ કયો જોઈએ, કારણ કે જો તમે ભલે રજિસ્ટન્સ છે ઇન્ડક્ટરનો એ 0 ગેસ કરો કે ભાઈ ઇન્ડક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું શું થાય છે ભાઈ, લોસ થતો નથી, કાંઈ વાંધો નહીં. પણ એલસી ઓસિલેશન જ્યારે થતા હશે ત્યારે બીજું શું થતું હશે ભાઈ, ચાર્જ એક્સેલરેટેડ મોશન કરતો હશે. એટલે એલસી ઓસિલેશનના લીધે એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ થશે. એટલે એનર્જી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના ફોર્મમાં છેલ્લે શું થશે, લોસ તો થશે જ. એટલે તમને ધીમે ધીમે શું થશે ભાઈ, એનર્જી લોસ થશે અને ઓસિલેશન ધીમા પડતા જાય, ડેમ્પિંગ થતું જાય અને છેલ્લે બધું 0 થઈ જાય. તો 2 પોઈન્ટ યાદ આવજો, એમસીક્યુમાં કામ આવશે, થિયોરિટિકલ એમસીક્યુમાં પાકું છે. તો હવે મેં તમને જે વાત કરી અત્યારે જે છેલ્લે એ શેની વાત કરી સમજાઈ ગયું, ચેપ્ટર નંબર 8ની. કે ચેપ્ટર નંબર 8માં આપણે સ્ટડી કરશું પાછું કે એલસી ઓસિલેશનથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કઈ રીતે પ્રોડ્યુસ કરાય. એનું એક્ઝામ્પલ કે એમાં એક્સલેરેટેડ ચાર્જ છે એને પ્રોડ્યુસ કરી. એક્સલેરેટેડ ચાર્જ પ્રોડ્યુસ કરવો હોય તો એક જ રસ્તો છે કે એલસી ઓસિલેશન, કે એને ચાર્જ ડિસ્ચાર્જ કરો. આમાં રજિસ્ટર કામ ન આવે. શું કામ? કે રજિસ્ટરમાં ચાર્જ કોન્સ્ટન્ટ હોય, આમાં ચાર્જ શું થાય, એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થાય, એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થાય. સમજાઈ ગયું? હવે ચેપ્ટર 8ની વાત કરી ને મેં, ચેપ્ટર 7ની વાત તો ચાલે જ છે, પછી 11થની વાત થઈ ગઈ, હજી ચેપ્ટર 14 બાકી. તો એને પણ તમને ડિસ્કસ કરી દઉં કે ચેપ્ટર 14નું જે ઇન્ટ્રોડક્શન છે એ બધું આમાંથી જ આવશે. શેનું? ઓસિલેટર પૂરતું કહું છું, ખાલી ઓસિલેટરનું. કઈ રીતે? તમે એક વસ્તુ વિચારી કે તમે એમ કહો સાહેબ, તમે હિંચકાનું એક્ઝામ્પલ આપ્યું કે હિંચકાને આપણે બરાબર ધક્કો મારી મૂકી દીધી, એમાં ડેમ્પિંગ થાય. તો તમે હિંચકાને આપણે કન્ટિન્યુ ધક્કો માર્યા રાખી, ને ધક્કો કેટલો, તો કે જેટલી એનર્જી એને જોતી હોય એટલી એનર્જી આપી દેવાની, દર વખતે કાંઈ ઝાઝી એનર્જી ન આપવાની હોય. એટલે એના ઓસિલેશન મેં તમને ડેફિનેશન લખાવી હતી આવીને, કે એની ફ્રીક્વન્સી અને એનો એમ્પ્લિટ્યૂડ બે કેવા રહે, કોન્સ્ટન્ટ રહે. અને રાખવા જ પડે ને, નહીં તો ઓસિલેશન થતાં બંધ થઈ જાય. તમને ફ્રીક્વન્સી કંઈ મળે નહીં, ઓસિલેશન મળે, નો તમને કાંઈ વેવ મળે. ખ્યાલ આવે છે? તો આપણે ધક્કો મારી તો ભાઈ એ જ વસ્તુ છે એ અહીંયા આપણે પોસિબલ કર્યું હોય તો તમે એમ જ કહેશો સાહેબ કે આને એનર્જી આપવી હોય એક જ રસ્તો છે, કયો? બેટરી. હા, સમજાય? હવે તમે આને બેટરી સાથે કનેક્ટ કરો તો થોડીક બુદ્ધિ હલાવો. બેટરી સાથે, એસી સોર્સ સાથે, ડીસી સોર્સ સાથે ગમે ત્યારે કનેક્ટ કરો, બરાબર છે? તો થશે શું, બેટરી છે એને કન્ટિન્યુ ચાર્જ કરી નાખશે તો કેપેસિટર સુધી ફૂલ ચાર્જ થઈ જાય. કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય એટલે બે જગ્યાએ પોટેન્શિયલ સેમ થઈ જાય. બે જગ્યાએ પોટેન્શિયલ સેમ થાય એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ અટકી જાય. હવે તમે એમ કહો કે આપણે બેટરીને થોડીક વાર ચાર્જિંગ કરી, વળી બેટરીથી ન કરી, એ તો પોસિબલ છે નહીં પ્રેક્ટિકલી. તો હવે યાદ રાખજો કે એનો રસ્તો શું છે, તો એનો એક જ રસ્તો છે, ટ્રાન્ઝિસ્ટર. કેમ? તો કે તમે 12થમાં ચેપ્ટર નંબર 14માં સ્ટડી કરશો કે ટ્રાન્ઝિસ્ટર એક એવી વસ્તુ છે, સાંભળજો, કે એની સાથે તમે એલસીને કનેક્ટ કરો ને અને પછી એની સાથે બેટરી કનેક્ટ કરો તો ટ્રાન્ઝિસ્ટરનું કામ શું છે કે એ જેવા ઓસિલેશન ધીમા પડે એટલે કે ડેમ્પ થાય, થોડાક ઓછા થાય, એ ભેગી જેટલી એનર્જી જોતી હોય ને એ એટલી જ આપે. એને એ કઈ રીતે આપે તો બધું આપણે સ્ટડી કરશું જ. એટલે તમારા ઓસિલેશન છે ને એને ધીમા પડવા ન દે, કન્ટિન્યુ ચાલુ રાખે. અને બીજું શું થાય કે એનર્જીનો લોસ ન થાય. સમજાય છે? તમે હિંચકાને ધક્કો મારજો તો તમે કોઈ દી તમારામાં તાકાત એટલો ધક્કો મારો છો નહીં. હિંચકાને તમારે એક ફ્રીક્વન્સીથી, એક જ તમારે ઓસિલેશનથી, એક જ એમ્પ્લિટ્યૂડથી ચાલુ રાખવો હોય તો જેટલો હિંચકો ધીમો પડે એટલો તમે ધક્કો મારશો. તો સેમ કે ટ્રાન્ઝિસ્ટર શું કરશે, જેટલી એનર્જી જોતી હશે એટલી એનર્જી એને કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરશે. અને ઇન્ડક્ટર કે કેપેસિટરને શું કરશે ભાઈ, ડેમ્પ થવા નહીં દે, એટલે કે એની એનર્જીને લોસ થવા નહીં દે, ધીમી પડવા નહીં દે. તો આ રીતે શું થશે ભાઈ, ટ્રાન્ઝિસ્ટર એ ઓસિલેટરમાં ચેપ્ટર 14માં કામ આવશે. બરાબર છે? એ પહેલાં આ વસ્તુ છે એને નોટ ડાઉન કરી લો. ચલો, રેડી છે? ઓકે, ચલો ભાઈ. તો અહીંયા આપણી લાસ્ટ થિયોરી છે એ એલસી ઓસિલેશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોથી ખાસ તૈયાર રહેજો. આપણે લોકો એરલેસના જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ મને લાગશે અલગ અલગ બધી મેથડના એને આપણે ખાસ સોલ્વ કરશું. બાકી એ એમસીક્યુઝ છે બરાબર, એ એક એક મેથડના સોલ્વ થઈ જશે પછી જ તમને બીજા એમસીક્યુ છે એ બરાબર સોલ્વ કરતા આવડશે. અમુક એમસીક્યુ જે એવા છે કે જેમાં પર્ટિક્યુલર મેથડ તમે એપ્લાય કરો તો જ થાય, પછી એકવાર એ મેથડ એપ્લાય કરતા આવડી જાય પછી વાંધો નહીં આવે. પણ આપણે જે સ્ટડી કર્યું છે ભાઈ એની બહાર તો કંઈ વસ્તુ જશે નહીં. બરાબર છે? અને કોઈ એવી બહારની વસ્તુ હશે તો આપણે એને એમસીક્યુમાં ભેગી કવર કરી લેશું. પાકું છે? તો ચલો, આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો. બરાબર છે? તમે એમસીક્યુ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેજો. નેક્સ્ટ વિડીયોથી આપણે લોકો દર વખતેની જેમ સારા એવા અને છેતરાઈ જાય એવા એમસીક્યુ હશે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે એ ટોટલીને આપણે સોલ્વ કરશું. બરાબર છે? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન in the next lecture.